ચાલો મિત્રો, નવું લેક્ચર શરૂ કરીએ છીએ. લેક્ચર નંબર 7. આગળના લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ અતિવલય ભણી ગયા આપણે, એટલે કે બધા જ વક્રો પૂરા થયા. હવે એની મિશ્ર એક્સરસાઇઝ એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે જોવાનું છે. શરૂ કરીએ છીએ. એનો દાખલો નંબર 1. એક પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ 20 સેન્ટીમીટરનો છે અને ઊંડાઈ 5 સેન્ટીમીટર છે. તેના નાભીના યામ શોધો, એટલે કે નાભીનું સ્થાન જણાવો. નાનો એવો પ્રશ્ન છે. પહેલાં આકૃતિ બનાવીએ. જુઓ જરા, આ પરવલયાકાર પરાવર્તક છે. 3 ડાયમેન્શનમાં આકૃતિ છે. હવે પરાવર્તક એટલે શું? તો તમે જે હેડલાઇટ જોઈ છે ગાડીઓની, અથવા તો આપણા હાથમાં જે ટોર્ચ હોય છે, હેન્ડ ટોર્ચ, હાથમાં રાખવાની બત્તી, એની અંદર બલ્બની પાછળનો ભાગ જે છે એ પરાવર્તક છે, જેનાથી પ્રકાશનું પરાવર્તન થઈને આગળ આપણે પ્રકાશ ધકેલાય છે. બરાબર, એ પરાવર્તકની વાત કરી છે. ચલો એના અક્ષો બનાવીએ છીએ. જોઈ શકાય છે કે અક્ષોમાં મેં એક્સ અક્ષ એ એનો અક્ષ લીધો છે, પરવલયનો અક્ષ, અને ઉગમ બિંદુ એનું શિરોબિંદુ લીધું છે. બરાબર, તો પહેલાં આપણે એ લખી નાખીએ જે લીધું છે તે. ચલો શરૂ કરી લખવાનું. પરાવર્તકનું શિરોબિંદુ, ઉગમ બિંદુ લઈએ, શિરોબિંદુ ઉગમ બિંદુ, અને દિશા એક્સ અક્ષની ધન દિશા લેતા, એટલે આ શિરોબિંદુ છે ને આ બાજુ એક્સ અક્ષની ધન દિશા છે. માટે પરવલયાકાર ભાગનું સમીકરણ, માટે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax થશે. બરાબર છે? ઓકે. હવે આનો વ્યાસ 20 સેન્ટીમીટરનો છે. મતલબ આ રીતે આ 20 સેન્ટીમીટર છે વ્યાસ, આખો આટલો, અહીંથી આ ભાગ આ 20 છે. માટે આ માપ 10 થશે, કારણ કે 20થી અડધું, વ્યાસથી અડધું છે ને, ત્રિજ્યા જેવું છે. એટલે આ માપ આપણું 10. રકમ આગળ જોઈએ. ઊંડાઈ 5 સેન્ટીમીટર, એટલે અહીંથી આ ઊંડાઈ ગણે, આ ભાગ છે એનો ઊંડાઈનો, એટલે અહીંથી આ માપ ઊંડાઈ થશે, એ 5 છે. તો હવે આ બિંદુનો એક્સયામ 5 અને વાયામ 10, આને આપણે ધારો કે પી કહીએ છીએ, તો પીના યામ થશે 5 અને 10. બરાબર છે? ચલો એ લખી નાખીએ. અહીં પી પરવલય પરનું બિંદુ છે, પરવલય પરનું બિંદુ છે, તથા પીના યામ શું થશે? 5, 10. ચલો હવે 5, 10 ને આ પરવલયના સમીકરણમાં મૂકીએ, એટલે આપણને એ મળશે. સમીકરણ પરથી સમીકરણમાં પીના યામ મૂકતા, તો માટે વાયની જગ્યાએ 10, એટલે 10નો સ્ક્વેર બરાબર 4a, એક્સની જગ્યાએ 5, એટલે 5 ચોક 20 ને 10નો સ્ક્વેર એટલે 100, 20 પંચા 100, એટલે એ બરાબર 5 આવશે. એટલે માટે પરવલયનું સમીકરણ y² બરાબર, અહીંયા તમે 5 મૂકો, 5 ચોક 20, 20x છે. ઓકે, આપણને પરવલયનું સમીકરણ નથી કીધું, અહીંયા આપણે નાભીના યામ શોધો અને એનું સ્થાન જણાવો. ચલો હવે નાભી, હવે પરવલયની નાભી f a0 છે. યાદ હોય તો આપણને એક્સ અક્ષ ઉપર છે, એક્સ અક્ષની ધન અક્ષ ઉપર છે, એટલે આપણી પાસે f a0. એટલે માટે f એ બરાબર કેટલા છે આપણી પાસે? 5, એટલે 50. વળી આ ઊંડાઈ પણ 5 છે,
અને નાભીને એટલે નાભી અહીંયા આવશે ને, અહીંયા એફ આવવાનો આપણી પાસે. આકૃતિમાં જુઓ, આ એફ આવશે. એટલે એફ ક્યાં છે? તો કે પરવલયનો જે વ્યાસ છે એ વ્યાસ ઉપર. એટલે માટે નાભી એફનું સ્થાન વ્યાસનું મધ્યબિંદુ છે. બરાબર છે? ઓકે. પરવલયનું સમીકરણ લખવાનું, પરવલય ઉપરનું એક બિંદુ લેવાનું, એ બિંદુના આયામ તમે પરવલયના સમીકરણમાં મૂકશો એ તમને પરવલયનું સમીકરણ મળશે. પછી આપણે નાભી લખવાની, નાભીનું સ્થાન જણાવો એમ કહ્યું છે. કદાચ એમ પણ કહે કે પરવલયનું સમીકરણ, તો આપણે આટલા અટકી જવાનું છે. નાભીના આયામ શોધો, તો નાભીના આયામ શોધ્યા છે. ચલો આગળ જોઈએ છે. દાખલા નંબર 2. એક કમાન પરવલયાકાર છે, તેનો અક્ષ શિરોલંબ છે, ઊભો છે. કમાન 10 મીટર ઊંચી અને પાયામાં 5 મીટર પહોળી છે. તો પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી હશે? પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર આ કમાન જે છે તે એ કેટલી પહોળી હશે જોઈએ છે. પહેલા આકૃતિ બનાવીએ. જો આ કમાન બનાવી છે, પરવલયાકાર કમાન એટલે વાળેલો સળિયો. કમાન એટલે વાળેલો સળિયો. પણ એ કેવી રીતે વાળવાનો છે? પરવલયાકારમાં વાળવાનો છે. એનો અક્ષ શિરોલંબ છે, ઊભો અક્ષ છે ને, વાય અક્ષ એનો અક્ષ છે. હવે કમાન 10 મીટર ઊંચી છે, એટલે અહીંથી ત્યાં 10 મીટર એમ કહ્યું છે એણે. અને પાયામાં 5 મીટર પહોળી છે. કમાનનો પાયો એટલે આ નથી લેવાનો આપણે, પાયો એટલે આ લેવાનો છે. અહીંયા 5 મીટર પહોળી છે એવું બતાવીએ છીએ આપણે. મતલબ આ રીતે હું અહીંયા 5 મીટર દર્શાવું છું. એની પહોળાઈ 5 મીટર અને ઊંચાઈ એટલે આટલેથી શરૂ કરીએ આપણે, તો આ ઊંચાઈ છે 10 મીટર. અહીંથી તે અહીંયા સુધી આ 10 મીટર છે. ઊંચાઈ 10 મીટર, પહોળાઈ 5 મીટર. તો તમને પરવલય પરનું આ છેડાનો બિંદુ મળશે એક. આ લઈ શકો અથવા આ લઈ શકો. પ્રથમ છેડમાં જ લઈએ છીએ ને આપણે, એને આપણે પી યામ લઈ લેવાનું, પી બિંદુ લઈ લેવાનું. અને પીના યામ શું થશે? એક્સયામ અને વાયામ. એક્સયામ કેટલું? આ 2.5, કારણ કે આખી લંબાઈ, આખી પહોળાઈ 5 છે. તો આટલી અડધી પહોળાઈ કેટલી થાય? 2.5. એટલે એક્સયામ 2.5 અથવા 5/2. અને આ ઊંચાઈ એ વાયામ છે. એટલે પીના યામ તમે આ રીતે લખી શકો કે 5/2 10. પછી પરવલયનું સમીકરણ ધારવાનું છે, એમાં આ યામ મૂકવાના, તમને એ મળશે અને સમીકરણ ભેગું મૂકવાનું છે. પછી શું કરવાનું? એ સમીકરણ મળ્યા પછી શિરોબિંદુથી 2 મીટર દૂર, આ શિરોબિંદુ છે, ત્યાંથી 2 મીટર દૂર, એટલે અહીંયા 2 મીટર અંતર લેવાનું આપણે, આટલેથી આટલું 2 મીટર. ત્યાં કમાન કેટલી પહોળી છે, મતલબ એનો વ્યાસ કેટલો છે અથવા ત્રિજ્યા કેટલી છે, એ આપણે શોધવાનું છે. તો શું કરવાનું? અહીંયા એક બિંદુ લેવાનું, આનું માપ લઈને જોઈએ છે, લખીએ છીએ, પછી તમને સમજાશે. ચલો શરૂ કરીએ છીએ. જવાબ અહીં પરવલયનો અક્ષ અને શિરોબિંદુ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. માટે પરવલયનું સમીકરણ યાદ કરો, ઉપરની તરફ છે એટલે x² બરાબર 4ay. ચલો આગળ. હવે બિંદુ લઈ લેવાનું છે. વળી p 5/10 એ પરવલય પરનું બિંદુ છે. તો આ બિંદુ પરવલયના સમીકરણ મૂકી શકાય. એટલે માટે પીના યામ સમીકરણમાં મૂકતા, સમીકરણ 1માં મૂકતા, અને હું 1 નંબર આપી દઉં છું. હવે પીનો એક્સયામ એક્સની જગ્યાએ અને પીનો વાયામ વાયની જગ્યાએ મૂકવાનો છે. આ હું માપ લખી દઉં છું કે આ માપ 5/2 છે.
ચલો એમાં મૂકી દઈએ છીએ આપણે. તો 25/4 બરાબર 4a અને વાયની જગ્યાએ 10 બરાબર છે. ચલો 4a સુધી નાખી એટલે 10 આ બાદ લઈ લઉં છું. એટલે therefore 4a બરાબર 25/4 ગુણ્યા 10 એટલે 5 દુ 10 અને 5 25 એટલે માટે 4a બરાબર 5/8 માટે પરવલયનું સમીકરણ જ્યાં 4a છે ત્યાં આપણે 5/8 લખી દઈએ છીએ. x² બરાબર 5/8 y અને નંબર 2 આપીએ છીએ. ચલો હવે પરવલયનું સમીકરણ શોધ્યા પછી શું કામ કરવાનું છે તે તો કહ્યું છે તે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી હશે. એટલે આ પરવલયનું શિરોબિંદુ છે ત્યાંથી હું 2 મીટર દૂર લઉં છું. ધારો કે આટલેથી આ 2 મીટર અંતર છે. અહીંથી તે આટલા સુધીનું આ 2 મીટર અંતર અને ત્યાં એની પહોળાઈ આટલેથી આ પહોળાઈ છે એ ધારો કે k છે. આ પહોળાઈ k તો આ માપ કેટલું થવાનું k/2 એનું અડધું. હવે આ બિંદુના યામ એટલે આ બિંદુ આ જે છે એના યામ શું થાય તો x યામ કેટલો k દૂત્યાંશ અને y યામ કેટલો 2 છે એટલે k દૂત્યાંશ 2 એ પરવલય પરનું બિંદુ થશે. ચલો લખીએ છીએ. ધારો કે એણે જે માંગ્યું છે એ પ્રકારે ધારો કે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કમાનની પહોળાઈ k મીટર છે. એટલે માટે k/2 એ પરવલય પરનું બિંદુ છે. હવે આ બિંદુને તમે પરવલયના સમીકરણ મૂકી દો એટલે તમને k મળશે. બસ એ તો જોઈએ છે અને એ જ માંગ્યું છે ને ભાઈ કે તે પરવલયના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી છે. તો આપણે 2 મીટર દૂર પહોળાઈ ધારી લીધી. એના આધારે આપણે બિંદુ નક્કી કર્યું અને બિંદુ પરવલય ઉપર છે એટલે બિંદુના યામ તમે પરવલયના સમીકરણમાં મૂકી શકો. એટલે માટે સમીકરણ 2 પરથી ચલો શું આવશે y યામ 2 અને x યામ આ લખવાનું છે એટલે k²/4 બરાબર 5/8 અને y ની જગ્યાએ 2 છે. 2 ચોક 8 4 4 ઉડી ગયા એટલે k² બરાબર 5 અને therefore k બરાબર k તો લંબાઈ છે એટલે √5 બરાબર છે. એટલે લખવાનો જવાબ તમારે કે 2 મીટર દૂર કમાનની લંબાઈ કેટલી હશે √5 મીટર હશે. સમજાયું? ઓકે. ચલો દાખલા નંબર 3 લઈએ છીએ. તાર પર લટકતો એક સમાન ભારવાળો ઝૂલતો પુલ પરવલયાકાર છે. શિરોલંબ તારથી પુલને ટકાવેલ સમક્ષિતિજ રસ્તો 100 મીટર લાંબો છે. સૌથી મોટો તાર 30 મીટર અને સૌથી નાનો તાર 6 મીટરનો છે. પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આપેલ આધાર આપતા તારની લંબાઈ શોધો. ચલો આકૃતિ બનાવું છું. ફરીથી રકમ વાંચીએ છીએ. તાર પર લટકતો એક સમાન ભારવાળો ઝૂલતો પુલ પરવલયાકાર છે. આ પરવલયાકાર બનાવ્યો છે આપણે. શિરોલંબ તારથી પુલને ટકાવેલ સમક્ષિતિજ રસ્તો 100 મીટર લાંબો છે. નીચે મેં સમક્ષિતિજ રસ્તો બનાવ્યો છે, આડો રસ્તો બનાવ્યો છે, જે આ પુલની સાથે સળિયા બાંધીને ટકાવ્યો છે. અહીંયા સળિયા બાંધવાના હોય અને આ રસ્તો ટકે એટલે પછી આના પર વાહનો જાય. અહીંયા બંને બાજુ હોય આ રીતે. બરાબર છે. શું કહે છે આગળ? આ રસ્તાનું માપ 100 મીટર છે. સૌથી મોટો તાર 30 મીટર. આ સૌથી મોટો બંને બાજુ તાર છે એનું માપ 30 મીટર છે.
અને સૌથી નાનો તાર 6 મીટરનો છે. આ વચ્ચોવચ્ચ 6 મીટરનો સૌથી નાનો તાર હશે. બરાબર છે. આ પ્રકારે તાર બાંધ્યા છે અને પછી આ રસ્તાને ટેકવ્યો છે, એના પર પછી વાહનો જાય. પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલ, આ કેન્દ્ર પુલનું, ત્યાંથી 18 મીટર દૂર આવેલ જે તાર હોય, અહીંયા તાર બાંધી આપણે 18 મીટર દૂર, એની લંબાઈ શોધવાની છે. એટલે હવે કામ શું કરવાનું થશે? આપણે આ પરવલયાકાર જે પુલ છે, મતલબ પરવલય જે છે એનું સમીકરણ શોધવાનું થશે. એના ઉપર એક બિંદુ નક્કી કરવાનું થશે. એ બિંદુ સમીકરણમાં મૂકશો એટલે તમને 4a મળશે. 4a પાછો મૂકશો એટલે પરવલયનું મૂળ સમીકરણ મળશે. એના આધારે પછી આ 18 મીટર આ ને ત્યાં આપણે ઊંચાઈ નક્કી કરવાની કે ધારો કે છે, એના આધારે આપણે જે આગળ ગણ્યું આપણે એ પ્રકારે કે વાળું બિંદુ ફરીથી પરવલયના સમીકરણમાં મૂકી દઈશું એટલે આપણને કે મળી જશે. બરાબર છે? ઓકે, મારે અક્ષો અહીંયા દોરવા પડશે. પહેલાં તો જો અક્ષો દોરું છું, અહીંયા આ શિરોબિંદુ છે. બરાબર, અને મારે પ્રશ્ન જે છે એ થોડો અટપટો છે, કારણ કે અહીંથી તે આ લંબાઈ શોધવાની છે નીચેના સમક્ષ રસ્તા સુધી. બરાબર, એ ધ્યાનમાં રાખવું પડશે, એ ભૂલાય નહીં ખાસ. મેં અક્ષો આના ઉપર રસ્તા ઉપર લીધા નથી, કારણ કે શિરોબિંદુ અહીંયા છે પરવલયનું, એટલા માટે અક્ષ હું એક્સ અક્ષને આ રસ્તા ઉપર લઈ શકતો નથી. અહીંયા બનાવ્યા છે અક્ષો. સારું, ચલો હવે જે માહિતી આપી છે એ પ્રકારે હું માપ લખી દઉં છું. જુઓ જરા. ચલો, આ માપ કેટલું છે? તો 100. મેં અગાઉથી નક્કી કરી રાખ્યું છે. અહીંથી આ માપ આખું 100. એને કહ્યું 100 મીટર લાંબો રસ્તો છે. સૌથી મોટા તારની લંબાઈ કેટલી? એણે કહ્યું છે 30, એટલે આ લંબાઈ 30 છે. પીએમની લંબાઈ 30. સૌથી નાનો તાર એટલે આ, એની લંબાઈ કેટલી? તો એ 6 છે. આપણને ખબર છે એ પ્રકારે. ચલો, હવે આટલેથી આટલું માપ એ શું થશે? તો એ થશે 50. કેવી રીતે લાવ્યા આપણે? કારણ કે આખી લંબાઈ 100, તો અહીંથી ત્યાં અડધી લંબાઈ થવાની ને ભાઈ, એ 50 છે. મતલબ એક્સયામ 50 અને વાયામ કેટલો? તો તમે પીનાયામ લખી શકો. વિચારો જરા. ના, વાયામ 30 નહીં, આપણે એક્સ અક્ષથી ગણવાનું છે માપ. આ નીચેનું માપ આટલું 6 છે, એટલે આખું માપ આ 30 છે. 30માંથી આટલું 6 જેટલું બાદ કરો તો વાયામ મળશે આપણને. 30 - 6 એટલે 24, અને એક્સયામ 50, એટલે પીનાયામ 50 અને 24 થશે. અને હા, પરવલયનું સમીકરણ શું? x² = 4ay. ચલો શરૂ કરીએ છીએ. પછી એમાં પીના યામ મૂકીશું. પીનાયામના આધારે 4a મળશે, એટલે પરવલયનું મૂળ સમીકરણ મળશે. પછી એને શું કહ્યું છે? પુલના કેન્દ્રથી 18 મીટર દૂર, આ પુલનું કેન્દ્ર છે, ત્યાંથી 18 મીટર આટલું લીધું છે મેં, એટલે 18 મીટર છે. કેન્દ્રથી O થી તે Nનું માપ 18. મારે આ તારની લંબાઈ આ જે બતાવ્યું છે એ શોધવાનું છે. ધારો કે એની લંબાઈ k છે, આ લંબાઈ k, પણ મારે ક્યુના યામ લખવા હોય તો એક્સયામ તો 18 લખી શકીશું, પણ વાયામ માટે આટલું જ માપ લેવું પડે ને, ક્યુ થી n સુધીનું જ. આટલું માપ ના લેવાય, આખું વાય અક્ષ સુધીનું માપ લેવું પડે. એટલે કેમાંથી આ 6 બાદ કરવા પડશે, એટલે ત્યાં આવશે k - 6. બરાબર, ક્યુના યામ. અને ક્યુના યામ જે છે એ પરવલયના સમીકરણમાં મૂકી દેશો એટલે તમને k મળશે, મતલબ આ તારની લંબાઈ મળશે. ચલો શરૂ કરીએ છીએ. જવાબમાં ધારો કે પરવલયનો અક્ષ અને શિરોબિંદુ આકૃતિમાં બતાવ્યા મુજબ છે. ચલો, માટે પરવલયનું સમીકરણ x² = 4ay. આને આપણે 1 નંબર આપવાનો છે. હવે શું કરવાનું? પરવલય ઉપરનું એક બિંદુ લેવાનું. ચાલો, અહીં સૌથી મોટા તારની લંબાઈ 30 મીટર છે.
તથા સૌથી નાના તારની લંબાઈ 6 મીટર છે. એટલે માટે P થી અહીંયા સુધીનું માપ, મતલબ શું કે P થી x અક્ષ સુધીનું માપ, x અક્ષ સુધીનું માપ બરાબર 30 - 6 એટલે 24. એટલે વાયમ 24, P નો વાયમ 24 છે. વળી રસ્તાનું માપ 100 મીટર છે. રસ્તો 100 મીટર લાંબો છે. માટે P થી y અક્ષનું માપ, P થી y અક્ષનું માપ બરાબર કેટલા? 50 મીટર. માટે P ના યામ 50 24 મળે. ચલો હવે આને આપણે પરવલયના સમીકરણ મૂકવાનું છે. P ને સમીકરણ 1 માં મૂકતા ચલો 50x ની જગ્યાએ એટલે 50 નો વર્ગ 2500 બરાબર 4 એ y ની જગ્યાએ 24. ચલો 24 2500 ના છેદમાં આવશે એટલે 2500 ભાગ્યા 24 બરાબર 4a. ચલો છેદ ઉડાડો. ચારે ભાગ ચાલશે આપણી પાસે. 4 6 24 એટલે અહીંયા 6 આવશે અને અહીંયા 2500 નો અડધા 12.5, 1250 ને એના અડધા 625. આ આપણો 4a થયો. તો માટે પરવલયનું સમીકરણ આજે આપ્યું છે એ પ્રકારે x² બરાબર 4a ની જગ્યાએ 625 ભાગ્યા 6y, અને આપણે 2 નંબર આપવાનો છે. ચલો હવે એને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રકારે પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલ આધાર આપતા તારની લંબાઈ શોધો. એની લંબાઈ કેટલી ધારવાની આપણે? k. તો પછી q ના યામ 18 અને k માઇનસ આનું માપ 18 અને q થી n નું માપ k - 6 એટલે q ના યામ લખવાના અને q ના યામને તમે પરવલયના સમીકરણ મૂકશો એટલે તમને k મળી જશે. ચલો લઈએ છે. ધારો કે આજે પ્રશ્ન પૂછ્યો તો એ પ્રકારે પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આધાર આપતા તારની લંબાઈ k મીટર છે. માટે x અક્ષથી આ તારની લંબાઈ માટે x અક્ષથી આ તારની લંબાઈ qn બરાબર k - 6 અને માટે q ના યામ x યામ કેટલો હતો? આકૃતિમાં જુઓ. q માટે x યામ 18 અને y યામ qn એટલે k - 6 એટલે આપણે આ યામ લીધા છે. બરાબર. ચલો લખી દઈએ છીએ. માટે q ના યામ 18 k - 6 છે. ચલો હવે ઉપવલયનું સમીકરણ પરવલયનું સમીકરણ એમાં આ યામ મૂકતા પરવલયના સમીકરણમાં q ના યામ મૂકતા ચલો એટલે આ પરવલયનું સમીકરણ છે. એમાં x ની જગ્યાએ 18 મૂકીએ એટલે 18 નો સ્ક્વેર બરાબર 625 ભાગ્યા 6 અને y ની જગ્યાએ k - 6 જે આપણે કૌંસમાં મૂકવાનો છે. ચલો મારે k શોધવાનું એટલે 6 ને અહીંયા ગુણીશું એટલે therefore 18 નો સ્ક્વેર એટલે 18 ગુણ્યા 18 ગુણ્યા 6 ભાગ્યા 625
બરાબર k-6 અને therefore પહેલાં હું આ લખું છું k-6 બરાબર ને કેલ્ક્યુલેટર આપણી પાસે છે જ તો એના આધારે 3.1104 મળે છે મને -6 ને આ બાદ લાવું છું એટલે કે બરાબર મળશે મને 9.1104 મીટર માપ મીટરમાં છે એટલા માટે આપણી પાસે આ લગભગ માપ છે પ્યોર માપ નથી લગભગ છે આપણી પાસે એટલે આમ પુલના કેન્દ્રથી 18 મીટર દૂર રહેલા તારની લંબાઈ એપ્રોક્સિમેટ લગભગ આટલી છે એવું કહી શકાય બરાબર છે ઓકે આગળનો દાખલા નંબર 4 જોઈએ છે ચાલો રકમ વાંચીએ એક કમાન અર્ધ ઉપવલયાકારની છે આગળના 3 દાખલા પરવલયના હતા હવે ઉપવલયના શરૂ થાય છે એક કમાન અર્ધ ઉપવલયાકારની છે તે 8 મીટર પહોળી અને તેની કેન્દ્ર પાસે ઊંચાઈ 2 મીટર છે તો તેના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ શોધો જો જે પ્રકારે પરવલયમાં કર્યું છે એ પ્રકારે સેમ ઉપવલયનું સમીકરણ લખવાનું એના પર એક બિંદુ શોધવાનું એ બિંદુ એની અંદર મૂકી દેવાનું છે અને એ બિંદુના આધારે પછી પ્રશ્નનો જવાબ એ ઉપવલયના સમીકરણના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે ચલો આપીએ છીએ પણ હા એક વસ્તુ ધ્યાનમાં લો ઉપવલયમાં માત્ર એ શોધવાનું હતું અહીંયા એ અને બી બંને વિચારવા પડશે ને આપણે બરાબર છે શરૂ કરીએ છીએ પહેલાં હું આકૃતિ બનાવું છું જુઓ જરા અર્ધ ઉપવલયાકારની કમાન છે એટલે સળિયો આ રીતે ઉપવલયાકાર વાળ્યો છે અર્ધ ઉપવલય જેવો બરાબર છે તે 8 મીટર પહોળી છે એટલે અહીંથી આ પહોળાઈ 8 મીટર છે એવું કહેવું છે મતલબ આ રીતે આનું માપ 8 મીટર છે પછી કેન્દ્ર પાસે ઊંચાઈ 2 મીટર આ કેન્દ્ર છે ત્યાં ઊંચાઈ 2 મીટર છે એટલે આ માપ 2 મીટર છે ચલો આ તો બી આપણને ખબર છે ને એ બરાબર કેટલા આવશે 8 ના અડધા 4 એટલે આ માપ થશે આપણી પાસે 4 આપણે મોટું માપને એ લઈએ છીએ નાના માપને બી લઈએ છીએ એટલે ઉપરનું સમીકરણ મળી ગયું આપણને એકદમ બરાબર છે ચલો લખવાનું શરૂ કરીએ છીએ જવાબ ધારો કે ઉપવલયનું સમીકરણ x² ભાગ્યા a² પ્લસ y² ભાગ્યા b² બરાબર 1 છે x² ના છેદમાં a² મૂક્યો એટલે એનો પ્રધાન અક્ષ x અક્ષ છે બરાબર એટલે આ પ્રકારે લીધું છે આપણે આકૃતિ એટલે આ સમીકરણ લખ્યું છે હવે એ અને બી નક્કી કરવા જે કરી નાખ્યા છે આપણે છતાં એની માહિતી લખવાની પહેલા અહીં ઉપવલય ના પ્રધાન અક્ષની લંબાઈ પહોળાઈ એટલે પ્રધાન અક્ષની લંબાઈ 2a બરાબર 8 and therefore a બરાબર 4 અને આ ઊંચાઈ જે આપી અર્ધ ગૌણ અક્ષની ઊંચાઈ છે વળી અર્ધ ગૌણાક્ષ ની લંબાઈ એટલે શું બી બરાબર 2 અને માટે ઉપવલયનું સમીકરણ x² ભાગ્યા 16 વત્તા y² ભાગ્યા 4 બરાબર 1 અને આપણે 1 નંબર આપીએ છીએ બરાબર અહીંયા એ અને બી ની માહિતી આપી દીધી ડાયરેક્ટ આપણને ઉપરનું સમીકરણ મળી ગયું એ અને બી શોધવાના રહેતા નથી ને હવે એક બિંદુ કે વાળું બિંદુ એ અને બી શોધવા હોય તો આપણે 2 બિંદુ જોઈએ પરવલયમાં એ શોધવાનો હતો એટલે એક જ બિંદુ લીધેલું ઉપવલયમાં એ અને બી શોધવાનું એટલે 2 બિંદુ જોઈએ પણ અહીં તો એ અને બી મળી જ ગયા છે એટલે કોઈ બિંદુની જરૂર નથી હા કે વાળા બિંદુની જરૂર પડશે આની તરફ મૂકશો એટલે તમને પછી માગેલ વસ્તુ મળશે ઓકે શું કહ્યું છે તો તેના એક છેડેથી એટલે આ છેડો લઈ લઈએ આપણે જમણી બાજુનો એક છેડેથી 1.5 મીટર અંતર આવેલા આ કુલ માપ 4 છે તો 1.5 મીટર લગભગ આટલું ગણીએ આપણે આ માપ 1.5 મીટર એવું લઈએ છીએ આટલેથી આટલું
1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ, અહીંયા કમાનની ઊંચાઈ આપણે શોધવાની છે, આ રહી એ. આને આપણે પી કહી દઈએ, આને આપણે એમ કહી દઈએ, અને આ છેડાને આપણે એ કહી દઈએ. બરાબર છે. હવે એમનું માપ 1.5 છે, તો પીનો એક્સએમ તો અહીંથી થાય ને, આ કેન્દ્ર ઓ લઈએ, ઓથી એમ થાય માપ, આખું માપ 4, તો પછી 1.5 કાઢી નાખો એટલે આ માપ મળે આપણને 2.5. આ માપ 2.5 મળશે. બરાબર છે, કારણ કે આ 1.5 છે એટલે 2.5, એટલે પીનો એક્સએમ 2.5 આવ્યો. અને વાયામ તો આપણે શોધવાનો છે છોકરાઓ, આને આપણે કે ધાર લેવાનો, પીએમ બરાબર કે ધાર લેવાનો, એટલે પીનાયામ શું થશે 2.5 અને કે, અને આ બિંદુને તમારે ઉપવલયમાં મૂકવાનું એટલે તમને કે મળી જશે. બરાબર છે. ચલો શરૂ કરીએ છીએ. ધારો કે ઉપવલયના એક છેડાથી, કમાનના એક છેડાથી એક છેડેથી 1.5 મીટર અંતરે 1.5 મીટર અંતરે આવેલ બિંદુ આગળ કમાનની ઊંચાઈ પીએમ બરાબર કે છે. વળી ઓએમ, ઓથી એનું માપ 4, એમાંથી 1.5 કાઢવાનો, વળી ઓએમ બરાબર 4 - 1.5 એટલે બરાબર આવશે 2.5. એટલે માટે પીના યામ 2.5 કે મળશે. ચલો પીને ઉપવલયના સમીકરણમાં મૂકતા, પીના યામને ઉપવલયના સમીકરણમાં મૂકતા, પીના યામ સમીકરણ 1 માં મૂકતા 2.5 ને x ની જગ્યાએ એટલે 6.25 છેદમાં 16 વત્તા y ની જગ્યાએ k એટલે k² ભાગ્યા 4 અને બરાબર 1. ચલો 16 વડે ગુણી નાખો એટલે આપણને મળશે 6.25 વત્તા 4k² બરાબર 16. 16 માંથી 6.5 બાદ કરો, 6.25 બાદ કરો એટલે મને મળશે 4k² બરાબર 9.75. ચાલો 4 વડે ભાગો એટલે k² બરાબર, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો મને મળશે 2.4375. અને હવે આનું વર્ગમૂળ એટલે કે બરાબર એપ્રોક્સિમેટ લગભગ 1.56 મળે છે, કૌંસમાં લગભગ લખીશું, લગભગ. બરાબર છે. એટલે આટલી ઊંચાઈ થશે કેન્દ્ર, એના એક શિરોબિંદુથી 1.5 મીટર અંતરે કમાનની ઊંચાઈ 1.56 મીટર છે. એવો જવાબ તમારે જાતે લખવાનો છે. બરાબર છે. ઓકે.